વિક્રમ ડાંગરના એમની ત્યાં 3 વર્ષથી આ ડ્રાઇવિંગ કરતા હતા બસની. હવે એને અચાનક વાક ગુના વગરનું કાઢી નાખ્યા. ઘણા ડ્રાઈવરને કાઢી નાખ્યા, 20-25 ડ્રાઈવરને. અને મારા હસબન્ડને વધારે જરાક ત્રાસ આપે છે, ધમકાવે છે કે તું હું કે કામ નહીં કરવા દઉં. જ્યાં બી કામે જઈશ ને ત્યાં ફોન કરીને ના પાડી દે કે આને કામ ન કરવા દેતા. 6 મહિનાથી એનો કામ ધંધો બંધ છે, તો અમારે ખાવું પીવું શું. ડ્રાઇવિંગનું સિટી બસ, ઓલી એસી વાળી બસ 3 વર્ષ થયા. એ કંઈ કહેતા જ નથી. એ લોકો પૂછવા ગયા ને કે અમારો કંઈક વાઘ ગુનો અમને કયો, તો એની ઉપર એને ખોટી એફઆઈઆર કરી નાખી કે આ લોકો મારપીટ કરવા આવ્યા. હવે અહીંયા એ પૂછવા ગયા હતા ને, એનો પણ આ વિડીયો છે. એમાં તો વિડીયોમાં તો એવું કંઈ એવું નથી કે એની ઉપર મારપીટ કરી. તોય પોલીસવાળાએ એની ફરિયાદ લઈ લીધી. ડાયરેક્ટ આ લોકોને લોકઅપમાં 24 કલાક માટે નાખી દીધા, મારા હસબન્ડને અને બીજા લોકોને બધાને. હા, સીએનજીમાં ગયા હતા ને, તો સીએનજીમાં ફોન કરીને ના પાડી દે. પછી સ્કૂલ બસમાં ગયા હતા તો ત્યાં ના પાડી દે. હું ત્યાં કેન્ટીન હલાવતી હતી, કેન્ટીનનો મેં 70-80 હજારનો ખર્ચો કર્યો, બધી વસ્તુ વસાવી. તો 3 મહિનામાં એને મારી કેન્ટીન પણ બંધ કરાવી દીધી. વિક્રમ ડાંગર ત્યાં અટલમાં કોન્ટ્રાક્ટર છે, અટલ સરોવર ડેપો છે ને એમાં છે. એની ઉપર કાર્યવાહી થવી જોઈએ, એની ઉપર ફરિયાદ કરવાની છે અમારે.